ભગવાનને રથમાં બિરાજમાન કરી દેવામાં આવ્યા છે તેને લઈને જે અપડેટ પ્રાપ્ત થઈ રહી છે ત્રણેય ભગવાનને રથમાં બિરાજમાન કરી દેવામાં આવ્યા છે। મોટી સંખ્યામાં ભક્તો પરિસરમાં હાજર છે। ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા ભગવાન જગન્નાથ બાદ બલરામભાઈને તાલધ્વજ રથમાં બિરાજમાન કરવામાં આવ્યા। જગન્નાથજી, સુભદ્રાજી અને બલભદ્રજી રથમાં બિરાજમાન થયા છે। મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે। आज अंगे बात करीशुं। सहयोगी जतीन अमारी साथे जोड़ाया छे। जतीन, त्रणेय भगवानने रथमां बिराजमान करी देवामां आव्या छे। शुं अपडेट प्राप्त थई रही छे? भक्तोमां खुशी जोवा मळी रही छे? केवो उल्लास छे भक्तोमां? बिल्कुल जी अनवी, भगवान जगन्नाथनी 148મી रथयात्रा જ્યારે નીકળી રહી હોય ત્યારે ભગવાન જે છે તે નગર યાત્રાએ નીકળવાના છે ત્યારે તમામ લોકોમાં તેમજ ગુજરાતના તેમજ અમદાવાદના શહેરીજનોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ભગવાનના દર્શન કરવા માટે તે સવારે 4 વાગ્યાની મંગળા આરતીથી લઈ અત્યાર સુધીમાં ભાવિ ભક્તોની મોટી ભીડ જે છે તે જોવા મળી રહી છે। સીધા જ તમને હું મારા કેમેરા પર્સન મિત ભટ્ટને કહીશ કે તે પ્રકારના દ્રશ્યો બતાવે કે મંદિરના પ્રાંગણ્યમાં ત્રણેય રથ જે છે તે ગોઠવી દેવામાં આવ્યા છે। ભગવાનની મૂર્તિઓ જે છે તે પણ અંદર ગોઠવી દેવામાં આવી છે। શણગાર જેમ કરવાનો હોય તે પણ કરી દેવામાં આવ્યો છે અને થોડીક જ વારની અંદર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તે મંદિર ખાતે આવશે અને તમામ જે કહી શકાય કે પદહીન વિધિ જે કરવાની હોય છે તે કરશે। એટલે કઈ જે પ્રકારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ થોડીક જ વારમાં આવશે ત્યારે તેને લઈ તમામ લોકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તમામ ભક્તો જે છે તે ખૂબ જ મોટી સંખ્યામાં જે મંદિરના પ્રાંગણ્યમાં જે છે તે જોવા મળી રહ્યા છે। ત્રણેય રથ જે છે તે ગોઠવી દેવામાં આવ્યા છે અને તેને રથની અંદર મૂકવામાં આવેલ ભગવાનની પ્રતિષ્ઠા જે છે તે ખૂબ જ શણગારવામાં આવી રહી છે। દ્રશ્યમાં તમે જોઈ રહ્યા છો ચુસ્ત પોલીસ બંદોબસ્ત જે છે તે જોવા મળી રહ્યો છે। તમામ SAFના જવાનો હોય કે પછી તમામ પોલીસ જવાનો હોય, તમામ જે લોકો જે છે તે રથને કોર્ડન કરીને હાલ જોવા મળી રહ્યા છે। સાથેમાં જ કહી શકાય કે પ્રથમ વખત જે આ રથ ગાર્ડ ઓફ ઓનર જે છે તે પણ આપવાનું છે તેને લઈ તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે। સૌ પ્રથમ વખત આ રથયાત્રાને લઈ ગાર્ડ ઓફ ઓનર જે છે તે આપવાનું છે તેને લઈ તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તે થોડીક જ વારમાં આવશે, ત્યારબાદ જે કહી શકાય કે રથની પહીન વિધિ છે તે કરવામાં આવશે અને જે રથને ગાર્ડ ઓફ ઓનર આપવાની વાત છે તે પણ આપવામાં આવશે। હાલ તમામ જે ભાવિ ભક્તો જે છે તે મંદિર ખાતે આવી ચૂક્યા છે। તમામ લોકોમાં ખૂબ જ ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે। સાથેમાં જ જો મંદિરની વાત કરીએ તો મંદિરની બહાર જે ગજરાજ જે છે તે પણ લાવી દેવામાં આવ્યા છે। એટલે કે થોડીક જ વારમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તેઓ આવશે અને રથયાત્રાનો પ્રારંભ જે છે તે કરાવશે। આ વખતે વિશેષતા જોવા મળી રહી છે, ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવવાનું છે અને આ સાથે દિલીપદાસજી મહારાજને જગતગુરુની પદવી પણ આપવામાં આવી છે। ભક્તોમાં ઉત્સાહ છે। આપની ભક્તો સાથે વાત થઈ હશે, કેવો ઉત્સાહ તેઓ દર્શાવી રહ્યા છે? જતી બિલકુલ અનવી, આ વખતે કહી શકાય કે ગાર્ડ ઓફ ઓનર જે છે તે આપવાનું તેને લઈ ભાવિ ભક્તોમાં ખૂબ જ ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે। દ્રશ્યમાં તમે જોઈ રહ્યા છો કે મંદિરના પ્રાંગણ્યમાં ખૂબ મોટી ભીડ જે છે તે જોવા મળી રહી છે। તેમાં જ ગુજરાતના રથયાત્રા નીકળવાની છે અમદાવાદમાં, તેને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત જે છે તે પણ ગોઠવી દેવામાં આવ્યો છે। હાલ દ્રશ્યમાં તમે જોઈ રહ્યા છો અલગ અલગ નૃત્ય જે છે તે કરવામાં આવી રહ્યા છે। સૌરાષ્ટ્રના નૃત્ય હોય કે પછી આદિવાસી નૃત્ય જે હોય તે પ્રકારના તમામ નૃત્યો જે છે તે કરી દેવામાં આવેલા છે। ભગવાનને થોડીક જ વારમાં CM જે છે તે આવશે અને પહીન વિધિ જે છે તે કરવાના છે। કહી શકાય કે આ વર્ષે રથયાત્રાની અંદર 18 જેટલા ગજરાજો ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા 101 જેટલા ટ્રકો જે છે તે રાખવામાં આવે છે। સાથેની અંદર વાત કરીશું તો 30 જેટલા અખાડા, 18થી વધુ ભજન મંડળીઓ અને 3થી વધુ બેન્ડ વાજાવાળા જે છે તે લોકો જોડાવાના છે। સાથેમાં જ હરિદ્વાર, અયોધ્યા, નાસિક, જૈન, જગન્નાથપુરીથી તમામ સાધુ સંતો એટલે કે અંદાજિત 2500થી વધુ સાધુ સંતો જે છે તે જગન્નાથ મંદિરની રથયાત્રા જે છે તેની અંદર જોડાવાના છે। કહી શકાય કે જે પ્રમાણે રથયાત્રાને લઈ તમામ લોકોમાં જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેને લઈ તમામ ભાવિ ભક્તો જે છે તે વહેલી સવારથી જ મંદિર ખાતે આવી રહ્યા છે। દ્રશ્યમાં તમે જોઈ રહ્યા છો ભગવાન જગન્નાથનો જે રથ છે તે રથની અંદર ભગવાન જગન્નાથની મૂર્તિ જે છે તે મૂકી દેવામાં આવી છે। હવે તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે પણ કરી દેવામાં આવી છે।
જી ખાસ કરીને ભગવાન જગન્નાથની જ્યારે નગરચર્યા નીકળતા હોય છે ત્યારે તમામ લોકો જે છે તે ભક્તો જે છે તે ખૂબ જ ઉલ્લાસ સાથે જોવા મળતા હોય છે. ભગવાન જગન્નાથની જ્યારે 148મી રથયાત્રા નીકળવાની છે તેને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત જે છે તે ગોઠવી દેવામાં આવ્યો છે અને અમદાવાદની અંદર રથયાત્રાને લઈ અંદાજિત 23,000થી વધુ પોલીસ જે છે તે ખડે પગે જોવાની છે. સાથેમાં જ AI ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથેમાં જ જે ડ્રોન જે છે તેનાથી પણ સંપૂર્ણ રથયાત્રા ઉપર વોચ રાખવામાં આવશે. જી બિલકુલ, આભાર જતીન જોડાવા માટે. તો ભક્તોમાં ઉત્સાહ છે. આ વખતે હાઈટેક રથયાત્રા જોવા મળી છે, ટેકનોલોજી સજ્જ, કારણ કે જ્યારે નેત્રોત્સવ વિધિ થઈ હતી ત્યારે તેમને જળાભિષેક કરવામાં આવ્યો હતો ત્યારે પણ તેઓ ક્રૂઝમાં બેસીને કળશ લેવા માટે ગયા હતા. આ વખતે એઆઈનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. ડ્રોન દ્વારા સમગ્ર પરિસરમાં ભક્તો અને સાથે સાથે ભગવાનના દ્રશ્ય બતાવવામાં આવી રહ્યા છે. આ સાથે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું છે. વિશેષતાઓ ઘણી બધી હસીદભાઈ આ રથયાત્રામાં જોવા મળી છે. જગતગુરુની પદવી આપવામાં આવી છે દિલીપદાસજી મહારાજને, એટલે ઘણી બધી વિશેષતાઓ આ 148મી રથયાત્રામાં છે. હા, એમ કહેવાય કે આ જે રથયાત્રા છે એ વિશેષ યાદગીરી આપણને આપેલું છે ને વિશેષ સ્મૃતિઓ આપશે. અને આપણા માટે તો ગર્વની વાત પણ છે, ધન્યતા અનુભવવાની વાત છે કે આપણા જગન્નાથજી મંદિરના મહંત શ્રી દિલીપદાસજી છે તેમને જગતગુરુની પદવી આપી, તેમને વિશેષ ચાદર ઓઢાડવામાં આવી છે. ભગવા રંગની છત્ર પણ એમને આપવામાં આવી. જગતગુરુ હોય એને હંમેશા છત્ર પણ આપવામાં આવતું હોય છે. આ બધી શાસ્ત્રીય પરંપરા છે. હજી વિશેષ તિલક પણ તેમનું કરવામાં આવ્યું હતું અને સન્માન કરાયું છે. અને આજે રથયાત્રાના પરમ પવિત્ર દિવસે અષાઢી બીજ એટલે એમ કહેવાય કે વણ જોયું મુહૂર્ત કહેવાય છે. અને અષાઢી બીજનું મુહૂર્તનું એ પણ છે કે આજથી વાવણીનો પ્રારંભ થાય છે, એટલે બીજ રોપવાની પ્રક્રિયા શરૂ થાય છે. એટલે કે એમ કહેવાય ને કે ભક્તોના હૃદય ક્યાંક ભક્તિથી થોડા શુષ્ક થઈ ગયા હોય ભક્તિમાં, તો આજે રથયાત્રા જ્યારે ભગવાન નગરચર્યા નીકળે તો ભગવાન પોતાના આશીર્વાદથી અનુગ્રહથી ભક્તોના હૃદયને ભીજવે તેવું પણ બની શકતું હોય છે. ભગવાન એમ કહ્યું છે કે હું ક્યાં નથી, હું બધે જ છું, સર્વત્ર છું. પણ આપણું મન અને હૃદય છે ને એ દર્શન માટે હંમેશા તલપાપડ હોય છે, કારણ કે નવધા ભક્તિ છે. નવધા ભક્તિ કરવાની જે કહ્યું છે શાસ્ત્રમાં એ આ જ છે. ભગવાનના નામનું શ્રવણ કરો, કીર્તન કરો, અર્ચન કરો. જી, 3 દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. નંદીઘોષ રથ, દેવલધન રથ સુભદ્રાજી જેમાં બિરાજમાન થયા છે, જેમને બિરાજમાન કરવામાં આવે છે. તાલધ્વજ રથ જેમાં ભાઈ બલરામજીને બિરાજમાન કરવામાં આવ્યા છે. પહેલા નંદીઘોષ રથમાં જગન્નાથજી ભગવાનને આગળ લઈ જવામાં આવશે, ત્યારબાદ બહેન સુભદ્રાજી અને ત્યારબાદ તાલધ્વજ રથમાં બલભદ્રજીને લઈ જવામાં આવશે. તો ત્રણેય દ્રશ્ય જીએસટીવીની સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો અને ભગવાનના દર્શન પણ કરી રહ્યા છો. જ્યારે ભગવાનને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા થોડીવાર પહેલા, તેના પણ દ્રશ્યો. અને હવે તો ત્રણેય ભગવાનને રથમાં બિરાજમાન કરી દેવામાં આવ્યા છે. ભગવાન જગન્નાથજીને નંદીઘોષ રથમાં, ભાઈ બલરામને તાલધ્વજ રથમાં અને બહેન સુભદ્રાજીને દેવદલન રથમાં બિરાજમાન કરાયા છે. ભક્તોમાં ઉત્સાહ ફૂલે નથી સમાતો. હસીદભાઈ, હા, આ દર્શન જે છે એ દરેક વ્યક્તિના મનમાં શ્રદ્ધાનો સાગર ઉમટી પડે તેવું છે. એક આહલાદક અને દિવ્ય દ્રશ્ય છે. કેટલા સુંદર રીતે ભગવાનના રથને શણગારવામાં આવ્યા છે. દર વર્ષે ભગવાનના રથને રંગરોગાન કરવામાં આવે છે, ફૂલોથી શોભાયમાન કરવામાં આવે છે, વિવિધ ઉપરના અને લટકણા તોરણો બધું કેટલું લટકાવવામાં આવતું હોય છે. સમગ્ર રાત જો તમે જાઓ ગઈકાલ રાતથી, તો સમગ્ર રાત રથના શણગાર માટે જ સ્વયંસેવકો, ભાવિક ભક્તો ઉમટી પડેલા હોય છે. અને સાથે જ્યારે ભગવાનનું દિવ્ય સ્વરૂપ છે એને રથમાં જ્યારે બિરાજમાન કરવામાં આવે છે તો એ જે દ્રશ્ય છે એ નયન રમ્ય હોય છે. ખાસ કરીને જોવામાં આવે તો આ જે ભાઈ અને બહેનોના વિશેષ પ્રેમની આ કથા છે. રથયાત્રા છે તેના માટે અનેક કથાઓ પણ ચાલી રહી છે. જેમ કે એક કથા એવું કહે છે કે જ્યારે કૃષ્ણ ભગવાન મથુરા ગયા અને તેમણે કંસનો વધ કર્યો અને ત્યારબાદ નગરજનો ખૂબ ખુશ થઈ ગયા, ત્યારે દર્શન આપવા માટે પણ તેમના બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રની સાથે તે મથુરામાં નગરચર્યા નીકળ્યા હતા, રથયાત્રા. એવી પણ એક કથા છે કે જેથી ભક્તો ખુશ થયા, નગરજનો ખુશ થયા હતા. અન્ય એક કથા એવી પણ છે રથયાત્રાની કે દ્વારિકામાં જે ભગવાનના પટરાણી રૂકમણી અને અન્ય રાણીઓ હતા, તેમને જ્યારે વાત જાણવી હતી કે ભગવાન જ્યારે ગોકુળમાં હતા ત્યારે તેમણે જે લીલાઓ કરી, ગોકુળની લીલાઓ, રાસલીલા કરી, ગોપીઓ સાથે જે કર્યું તે જાણવું હતું. ત્યારે રોહિણી માતા જે હતા તેમને કીધું તમે અમને આ કથા સંભળાવો.
ત્યારે એમણે એમ કહ્યું કે આ કથા હું ભગવાનની ઉપસ્થિતિમાં નહીં સંભળાવું, કારણ કે જો એ સાંભળશે તો એ સ્તબ્ધ થઈ જશે અને તેમની સ્થિતિ કંઈક અવર્ણનીય થઈ જશે, એટલે તેમને આ એમની હાજરીમાં ન સંભળાવાય. એટલે જો અહીંયાથી તેમને કંઈક કરો અને મોકલો. તો પછી એવું નક્કી કર્યું કે ભાઈ સુભદ્રાબેન પણ આવેલી છે, તો ભાઈ એમને નગર જોવા માટે ભાઈની સાથે લઈ જાઓ. હવે એક ભાઈ જાય તો બીજો ભાઈ બી જોડે લઈ જવો પડે, બલભદ્ર. એટલે એમને નગર યાત્રાએ મોકલ્યા અને આ બાજુ રોહિણી માતાએ ભગવાનની જે ગોકુળની હતી તેની વાતો કરી. અને રથયાત્રા જ્યારે નીકળે ત્યારે ભગવાનના દર્શન કરવા તો લોકો આતુર હોય જ છે. ભગવાન જગન્નાથ જગતનો નાથ છે, જગતના નાથોનો નાથ છે. સમગ્ર જગતની જવાબદારી જેના શિરે છે. 14 લોકનો નાથ છે એવું કહેવાય છે. આપણા શાસ્ત્રોમાં વર્ણન કર્યું છે કે 14 લોક છે. તો એનો જે નાથ કહેવાય ને તેનાથી પણ ઉપર કહેવાય ભગવાન વિષ્ણુ. એનું આ એક સ્વરૂપ છે. બધા જ સ્વરૂપો છે, ઘણા બધા અવતારો ભગવાને ધારણ કર્યા, પણ એમાં જે કૃષ્ણ સ્વરૂપ જે ધારણ કર્યું છે એ ખૂબ આનંદ વિભોર કરનારું છે. એની લીલાઓ જે છે એમ કહેવાય કે નાનું બાળકથી માંડી અને વૃદ્ધ વ્યક્તિ પણ ખૂબ આનંદથી તેની લીલાનું રસપાન કરતા હોય છે અને ભક્તિથી ભાવ વિભોર થતા હોય છે. બિલકુલ, દરેક ભક્તો અત્યારે ભાવ એમનો પ્રગટ કરી રહ્યા છે, કારણ કે ભગવાન તેમને દર્શન આપવા માટે આવવાના છે અને ખુશી અનેરી હોય છે. એવા કોઈ જ ભગવાન નથી જે ખુદ પોતે જાતે ભક્તોને દર્શન આપવા માટે આવે, અને એ જ્યારે એ આખું ચિત્ર જ્યારે સામે આવે ત્યારે આપણને અનોખી વધારે શ્રદ્ધા ઉમેરાય છે આપણામાં, કારણ કે ભગવાન ખુદ આવ્યા છે અમારા ઘરે, અમારા આંગણે. આજે એક મોટો અને રૂડો અવસર છે. ભગવાન જાતે દર્શન આપવા માટે આવ્યા છે અને ભક્તોના દર્શન કરવા માટે આવ્યા છે. આ એવા ભગવાન છે હસીબભાઈ કે જે ખુદ આવે છે અને ભક્તોની ખબર અંતર પૂછે છે, તમે મજામાં તો છો ને તેવું પૂછે છે, અને ઘરે ઘરે જઈને ભક્તોને દર્શન આપતા હોય છે. એકમાત્ર ભગવાન. હા, એકમાત્ર ભગવાન પણ આ છે અને એકમાત્ર આ ઉત્સવ પણ આ છે. રથયાત્રાનો જે આમ તો જોઈએ આ તો મહા ઉત્સવ છે. ઉત્સવનો પ્રારંભ આપણે જાણીએ છીએ કે જેઠ સુદ પૂર્ણિમાથી શરૂ થતો હોય છે, જ્યારે જ્યેષ્ઠાભિષેક ભગવાનનો જલાભિષેક થતો હોય છે અને ભગવાન ત્યાંથી પછી મોસાળા જતા હોય છે. ત્યારથી શરૂ થઈ અને આજના દિવસે જે રથયાત્રા નીકળવા જઈ રહી છે તેનો આ પ્રસંગ છે. રથયાત્રામાં ભગવાન જ્યારે માર્ગ પર નીકળે છે ત્યારે જ્યારે શંકરાચાર્ય જેની સ્તુતિ કરી છે ને, જગન્નાથ સ્વામી નયન પથગામી ભવતુ મે, એટલે ભગવાન તમારો જે માર્ગ જે છે નિહાળવાનો કલ્યાણકારી જે પથ છે તેના પર હંમેશા મારા નયનો પથરાયેલા રહે એવી તું મારા પર કૃપા કર. આ એક ભક્તનું હૃદય છે કે જે એમ કહેવાય ને કે ક્યારે તૃપ્ત થતું નથી. ભગવાનના જેટલી વખત દર્શન કરવા મળે, અને એમાં પણ જ્યારે જગતનો નાથ જ્યારે નગરચર્યા નીકળે છે, રાજમાર્ગ પર એની યાત્રા નીકળે છે, સ્વયં ભક્તોને દર્શન કરવામાં છે. ભગવાને કહ્યું છે ગીતામાં કે મારું સ્થાન ક્યાં છે, તો ભગવાને કહ્યું છે કે ભક્તોના હૃદયમાં, મારા ભક્તોના હૃદયમાં હું રહું છું, બીજે ક્યાંય નથી. જો ભગવાનને પ્રાપ્ત કરવા હોય તો પોતાના હૃદયમાં તેના તરફ આસ્થા, સમર્પણ, શ્રદ્ધા અને ભક્તિ તેના ચરણોમાં વહેવડાવો તો જ એ જગતનો નાથ રાજી થાય છે. આ એક ભાઈ અને બહેનોના વિશેષ પ્રેમની પણ વાત છે. ક્યાંય વિશ્વમાં જોવા ના મળે એવું આ અનુપમ, આ દિવ્ય આ ઉત્સવ છે કે ભાઈ અને બહેનની જોડી પ્રેમ સાથે દર્શન આપવા નીકળે છે. અને ભગવાન જગન્નાથ જ નહીં, આવાલ વૃદ્ધ સૌ જે રથયાત્રામાં દર્શન કરવા નીકળ્યા બધા જ બલભદ્રજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. અને સુંદર એવી એમની બહેન સુભદ્રા કે જેને સૌથી વધુ શણગાર ધરાવ્યો છે, મને મોસાળું કર્યું ના હોય, મામેરું થયું હોય એનું, એટલે અત્યંત દિવ્ય સ્વરૂપ ભગવાન ત્રિપુટી સ્વરૂપે આ રથયાત્રામાં નીકળતા હોય છે. બિલકુલ. અને જે રીતે પહેલાંના સમયમાં બળદગાડામાં રથયાત્રા કાઢવામાં આવતી હતી, જેની માટે ભરૂચના ખલાસીઓ અમદાવાદ આવ્યા અને રથયાત્રા માટે રથ તેમને બનાવી આપ્યા હતા તેવી લોકવાયકા છે, જેનું નિર્માણ નાળિયેરના ઝાડના થડમાંથી કરવામાં આવ્યું. અને એવું કહેવાય છે કે નાળિયેરનું થડ પ્રમાણમાં હળવું હોય છે ને તે
300 કિલો રથનું વજન ઉંચકી શકે છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે. તેની વચ્ચે થોડી વારમાં રથયાત્રા નીકળશે. પહેલા પહિંદ વિધિ થશે, સીએમ આવશે અને પહિંદ વિધિ કરશે. જે આપણે રથની વાત કરતા હતા, જે રથ છે તે રથનું નિર્માણ નાળિયેરના ઝાડના થડમાંથી થતું હોય છે. તે 300 કિલોનું વજન ઉંચકી શકે છે. જોકે આ લાકડું ટકાઉ ન હોવાથી દર વર્ષે નવા રથ બનાવવાની જરૂર ઊભી થતી હોય છે અને આ વખતે પણ રંગરોગાન થયું હતું. રથ નવા બનાવવામાં આવ્યા હતા અને રથનું રંગરોગાન કરવામાં આવ્યું છે. તે આપણે દ્રશ્યમાં પણ જોઈ રહ્યા છે. 20મી સદીની શરૂઆતના વર્ષોમાં સાગના વૃક્ષમાંથી બનેલા રથ તૈયાર કરવામાં આવ્યા, જે વજનમાં હળવા અને ટકાઉ હતા. તો આ રથ જે નવા તૈયાર કરવામાં આવ્યા છે, ત્રણેય રથમાં ભગવાનને બિરાજમાન કરવામાં આવ્યા છે અને ભગવાનની છબી છે તે આહ્લાદક છબી, મોહિત કરતી છબી, મોહિત કરતો ચહેરો તેમનો જોવા મળી રહ્યો છે. અને આપણે 3 દ્રશ્ય પણ થોડી વારમાં જોઈશું. ત્રણેય ભગવાનના રથમાં બિરાજમાન કરવામાં આવે છે અને આ સાથે મંગળા આરતી સવારે જે થઈ હતી તેમાં અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા અને ત્યારબાદ ખીચડાનો ભોગ જે વર્ષમાં એકવાર થતો હોય છે તે ભોગ ખીચડાનો ધરાવવામાં આવ્યો હતો. ભગવાનની વિશિષ્ટ ખીચડાનો ભોગ ધરાવવામાં આવ્યો અને ભગવાનને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા. જે ખીચડાનો ભોગ ધરાવાતો હોય છે તે 5000 કિલો ખીચડાનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ રથમાં નાથને બિરાજમાન કરવામાં આવ્યા હતા. તેના દ્રશ્યો પણ આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો. ત્રણેય દ્રશ્યો છે. એક દ્રશ્ય છે મંગળા આરતીના, બીજો દ્રશ્ય છે ખીચડાનો ભોગ જે ધરાવવામાં આવ્યો તેના અને ત્રીજા દ્રશ્ય છે રથમાં નાથને બિરાજમાન કરવામાં આવ્યા, આરૂઢ કરવામાં આવ્યા તેના આ દ્રશ્યો. ત્રણેય દ્રશ્યો આપ જીએસટીવીની સ્ક્રીન પર જોઈ રહ્યા છો. જગતના નાથની આ જે નગરચર્યા છે, જગતનો નાથ નગરચર્યાએ નીકળવાનો છે ત્યારે આહ્લાદક દ્રશ્યો અને ભક્તોને મોહિત કરતા આ દ્રશ્યો, ભગવાનનો ચહેરો ભક્તોને મોહિત કરતો જોવા મળ્યો છે. ત્રણેય ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી, ભાઈ બલભદ્રજી, ત્રણેય ભગવાનને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા છે. જે રથ છે આ વખતે નવા બનાવવામાં આવ્યા, સુશોભિત કરવામાં આવ્યા અને જેમ જે રીતે કહેવામાં આવી રહ્યું છે કે આખી રાત છે તે મહેનત કરવામાં આવતી હોય છે, રથને તૈયાર કરવામાં આવતા હોય છે અને ત્યારબાદ સવારે ભગવાન છે થોડી જ વારમાં નગરચર્યાએ નીકળવાના છે. ભક્તજનોને દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળવાના છે. નંદીઘોષ રથ પર બિરાજમાન છે ભગવાન જગન્નાથજી કે જેવો પહેલા રથ તેમનો આગળ નીકળશે, બહેન સુભદ્રાજીની વચ્ચે રાખવામાં આવશે. ત્યારબાદ બલભદ્ર ભગવાન છે તે પણ રથમાં બિરાજમાન થઈ ચૂક્યા છે અને તે પણ નગરચર્યાએ નીકળવાના છે. બહેનની એક હટ હતી કે મારે નગરચર્યાએ નીકળવું છે અને એટલે જ ભગવાન તેમને લઈને આજે નગરચર્યાએ નીકળે છે. બહેનની એક હટ હતી કે મારે ભક્તોના દર્શન કરવા છે અને બહેનની હટ પૂરી કરવા માટે ભગવાન છે તે બહેન અને બંને ભાઈ અને બહેનને સાથે લઈને નગરચર્યાએ નીકળે છે. નગરના નાથ નગરચર્યાએ નીકળવાના છે ત્યારે ઉત્સાહ ભક્તોમાં ફૂલે નથી સમાતો. ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો છે તે મંદિર પરિસરમાં હાજર છે. મંગળા આરતી થઈ, ત્યારબાદ ખીચડાનો પ્રસાદ ધરાવવામાં આવ્યો અને હવે ભગવાનને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા છે. તો આપણી સાથે જોડાયા છે લોક સાહિત્યકાર પ્રફુલભાઈ હિંગુ. પ્રફુલભાઈ, સ્વાગત છે જીએસટીવીમાં. પ્રફુલભાઈ, આજે ભક્તોને મોહિત કરી દે તેવા દ્રશ્યો સવારથી જ જોવા મળી રહ્યા છે. ભગવાન છે નગરચર્યાએ નીકળવાના છે, ભક્તોને દર્શન આપવા માટે નીકળવાના છે. એક આહ્લાદક દ્રશ્યો સવારથી જ જોવા મળી રહ્યા છે. સવાલ જ નથી. 12 મહિનામાં એક દિવસ એવો આવે છે કે દુનિયા આખી ગાંડી બની અને પરિબ્રહ્મ પરમાત્માને વાલા થવા માટે થઈ અને દોડ કરે છે. આજ આનંદ આજ ઉછળાંગ આજ સલુણો સ્નેહ સખી અમાણી આંગણે આજ કંચન વર્ષો મેં આજ રૂડો મજાનો અવસર છે અને આ ઉત્સવની તો 12 મહિનાથી રાહ જોવાતી હોય બાપ. કારણ હૈયું દળાતું હોય, નાના બાળકથી માંડી અને વડીલ સુધી, વૃદ્ધ સુધી એ તમામ દોડ કરતા હોય. ક્યારે રથયાત્રા આવે અને ક્યારે અમે અમારા નાથ, અમારો તાત, અમારો જગતનો બાપ